તો હલો મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ ઉપર। આજે આપણે જોવાનું છે કે આવતી 2 દિવસનું હવામાન કેવું રહેવાનું છે, કેમ કે આપણે ખોટા વિડીયો નથી મૂકતા વ્યૂઝ માટે। જ્યારે વાતાવરણ એવું હોય છે ત્યારે જ વિડીયો મૂકીએ છીએ અને સચોટ માહિતી આપીએ છીએ। તો આ આપણે હવામાન વિભાગનું સૌપ્રથમ જોઈએ। તો તમે જોઈ શકો છો હવામાન વિભાગ શું કહી રહ્યું છે। તો હવામાન વિભાગ 6 તારીખના રોજ હવામાન વિભાગે જે જાહેર કરેલું છે તે હિસાબે સુરેન્દ્રનગર રેડ એલર્ટ છે, બનાસકાંઠા રેડ એલર્ટ છે, પછી ઉપરનો જે પાટણ આસપાસનો એરિયો છે તે અત્યારે ઓરેન્જ છે, પણ તે પણ આપણે રેડ એલર્ટ જ ગણી શકીએ। આ ટાઈપનું હવામાન અત્યારે હવામાન વિભાગે જાહેર કરેલું છે। બાકીનો જે મોસ્ટ ઓફ એરિયો છે, એટલે કે બાકીનો જે એરિયો છે તે બધો યલો એલર્ટ, એટલે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। કોઈ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરેલી હતી। આ અગાઉનું જે અપડેટ હોય છે તે હોય છે, આપણે તાજું અપડેટ પણ જોશું। હજી હું તમને આમાં જે 7 તારીખનો વિડીયો છે તે પણ બતાવી દઉં। 7 તારીખે કચ્છ જિલ્લો છે તેને રેડ એલર્ટ આપવામાં આવેલો છે, અને સેમ જે બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર આસપાસના જે મહેસાણા અને સાબરકાંઠા આ જે એરિયાઓ હતા, ગાંધીનગર, અરવલ્લી, તેમાં તો ઓલરેડી રેડ અને ઓરેન્જ એલર્ટ આપેલું જ છે। પણ જે આસપાસનો બીજો એરિયો છે, જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, આ બધામાં ગ્રીન આપી દીધું છે। એટલે કે હળવાથી મધ્યમ કોઈ જગ્યાએ થઈ શકે તેવી સંભાવનાઓ। બાકી વાદળછાયું વાતાવરણ એ પણ હળવું એવું રહેવાનું છે। અને બાકીના જે બચેલા જિલ્લાઓ છે, જેમ કે જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, આ જે બધા જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના, પછી બોટાદ હોય, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આમાં યલો એલર્ટ છે। એટલે કે વચગાળાના વાદળ આપણે ગણી શકીએ કે વાદળછાયું વાતાવરણ રહેશે, પણ વરસાદ થાય કે ના થાય તેવી સંભાવનાઓ, હલકા ફુલકા ઝાપટા થઈ શકે તેવી સંભાવનાઓ રહેલી છે 7 તારીખે આમ હવામાન વિભાગે જાહેર કરેલું છે। પણ હવે હું તમને આજનો લેટેસ્ટ જે આપણું હવામાન વિભાગ સવારનું કહી રહ્યું છે તેનો આપણે ફોટો જોઈએ। તો આ તમે જોઈ શકો છો, આજે હવામાન વિભાગે આજનો ફોટો જે લેટેસ્ટ જાહેર કરેલો છે તે ફોટો છે। આમાં ડિસ્ટ્રિક્ટના નામ ના લખેલા હોય એટલે હું તમને આઈડિયો આપી દઈશ કે જામનગર છે, જે જામનગર જેમાં યલો એલર્ટ હતું તે ત્યારે રેડ એલર્ટ આપવામાં આવેલું છે જામનગર। પછી દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ આ બધા છે તે યલો એલર્ટ હતા, એની જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપેલા છે। એટલે ત્યાં પણ સારો એવો વરસાદ પડી શકે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરેલ છે। ફક્ત ગીર સોમનાથનો આસપાસનો જે અમુક એરિયો છે એ અને કચ્છ જિલ્લાનો જે અડધો એરિયો છે, આમાં તો આખો આપેલો છે પણ અડધો એરિયો છે, તે 2 જિલ્લામાં જ આજના દિવસમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે। બાકી સમગ્ર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપેલું છે, અને બનાસકાંઠા, સાબરકાંઠા આસપાસના જે ઉપરના જિલ્લાઓ છે આપણા, તેમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે। આ રીતે આજની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરેલ છે। હવે આપણે વિન્ડી વેધરના માધ્યમથી જોઈએ, કેમ કે આપણે કોઈ પણ એક વેધર ઉપર નથી ચાલતા। તો વિન્ડી વેધર શું કહી રહ્યું છે, પછી આપણે સેટેલાઇટનો ફોટો જોશું। તો મિત્રો, આ વિન્ડી વેધર છે, જેમાં આજના દિવસમાં શું થવાનું છે તે આપણે આજે જોવાનું છે। તો તમે જોઈ શકો છો, જેમ કે આપણે હમણાં હવામાન વિભાગે જે વ્યક્ત કરેલ છે તે પણ જોયેલું છે, તે હિસાબે બનાસકાંઠાનો જે ઉપરનો એરિયો છે, ત્યાં બનાસકાંઠા ઉપરનો એરિયો પાલનપુર છે, પછી મહેસાણાનો એરિયો છે, જે સમગ્ર મહેસાણું ન આવે પણ તેનો અડધો એરિયો આવી જાય, હિંમતનગર છે, પછી ખેડબ્રહ્મા છે, આ જે આસપાસના એરિયાઓ છે ત્યાં ખૂબ સારો એવો વરસાદ આજના દિવસમાં થઈ શકે એટલા માટે રેડ એલર્ટ હવામાન વિભાગે આપેલું હતું। હવે આપણે હમણાં જામનગર અને રાજકોટની વાત કરી રહ્યા હતા કે જામનગર અને રાજકોટમાં પણ આજના દિવસમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના આદેશથી। તો આપણે જોઈએ હવામાન વિભાગે રેડ એલર્ટ શું કામ આપેલું છે રાજકોટ અને જામનગરમાં। તો આ તમે જોઈ શકો છો, આ રાજકોટ છે અને આ જામનગર છે। તો જામનગર, રાજકોટની બંનેની વચમાં પણ ખૂબ સારા એવા વાદળના ઘેરા આવી શકે તેવી સંભાવનાઓ વિન્ડી વેધર પણ વ્યક્ત કરી રહ્યું છે। હવે હું તમને સેટેલાઇટનો ફોટો બતાવી દઉં અને આવતીકાલનું હવામાન કેવું રહેશે આપણે એ પણ જોઈ લઈએ। તો આજ દિવસનો હતો, આવતીકાલનું હવામાન જોઈએ। તો આવતીકાલે જ્યાં મોટો ઘેરો એક આવી રહ્યો છે તે ગુજરાત ઉપર પ્રસાર થશે। એટલે જે આપણી સિસ્ટમની આપણે વાત કરી રહ્યા હતા ઘણા દિવસો પહેલાં કે જે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી રહી છે, તે વાસ્તવિકતામાં 7 તારીખના રોજ આપણા ગુજરાત ઉપર એન્ટર થશે। એટલે હજી વરસાદ તો જે આવવાનો છે તે 7 અને 8માં આવવાનો છે। આ તો આપણે ખાલી આગળના જે આપણે કહેવાય ને કે એક આસોય વરસી રહી છે, અગાઉનો વરસાદ તે છે। હજી 7 અને 8 તારીખે આપણે જોવાનું છે કેવો વરસાદ ક્યાં કઈ જગ્યાએ પડે છે। તો આપણે આજે સાંજે એક વિડીયો બનાવશું કે આવતીકાલે અને પરમ દિવસે આ વરસાદ ક્યાં પડવાનો છે અને કેવી રીતના પડવાનો છે। હવે હું તમને સેટેલાઇટનો ફોટો પણ બતાવી દઉં। તો આ સેટેલાઇટનો ફોટો છે, જેમાં તમે આ વાદળના ઘેરા જોઈ રહ્યા છો। આ જામનગર અને રાજકોટ ઉપર જે આપણે હમણાં હવામાન વિભાગનું જોયું કે હવામાન વિભાગે રેડ એલર્ટ આપવામાં આવેલું છે, તે આ 2 જિલ્લાઓ છે। અને આ જે ઉપરનો એરિયો છે તે
આપણા જે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા આસપાસ જે વરસાદ થવાનો છે તેનો છે, ખેડબ્રહ્મા આસપાસ, જે તમે જોઈ શકો છો. તો આજના દિવસમાં આ ટાઈપનો વરસાદ રહેવાનો છે. આવતીકાલનો વિડીયો આપણે બનાવશું. આપણે કોઈ પણ બોગસ વિડીયો નથી બનાવતા ભાઈ. કોમેન્ટમાં તો તમારે જે પણ લખવું હોય તમે લખી શકો છો, પણ આપણો કોઈ પણ બોગસ વિડીયો નથી હોતો. આપણે જે હવામાન વિભાગ કહી રહ્યું છે, જે વિન્ડી વેધર કહી રહ્યું છે, અને અલગ અલગ બીજા 4-5 સોફ્ટવેરના માધ્યમથી આપણે નજર રાખતા જોઈએ છીએ કે વરસાદ શું કરી રહ્યું છે. તે પ્રમાણે આપણે તમને એક સચોટ માહિતી બતાવીએ છીએ. કોઈ પણ ખોટી આગાહી આપણે કરતા નથી. તો આ આજનો વિડીયો હતો આપણો. જો તમને પસંદ આવતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓને.